આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને સિંગાપોર વચ્ચે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સહિત 4 ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોરમાં ભારતનું પ્રથમ તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ગુજરાતના 2 સહિત 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના 3જા તબક્કા માટે જાહેરનામું બહાર પડ્યું. ચૂંટણી પંચે એક્ઝિટ પોલ ઉપર પ્રતિબંધ મૂક્યો. અને કેન્દ્રીય મંત્રાલયની ટીમ આજે આંધ્રપ્રદેશના પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે. સમાચાર વિગતવાર. ભારત અને સિંગાપોર વચ્ચે આજે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ તકનીકી અને ભારત સિંગાપોર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ભાગીદારી એમ 4 ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા છે. બંને દેશ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીને વધુ મજબૂત બનાવવા માટે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી કરવા સંમત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના તેમના સમકક્ષ લોરેન્સ વોંગ વચ્ચેની પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બાદ આજે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, मुझे विश्वास है 4G के नेतृत्व में सिंगापुर और अधिक तेजी से प्रगति करेगा. एक्सेलेंसी, सिंगापुर केवल एक पार्टनर देश नहीं है. सिंगापुर हर विकासशील देश के लिए एक प्रेरणा है. हम भी भारत में अनेकों सिंगापुर बनाना चाहते हैं और मुझे खुशी है कि हम इस दिशा में मिलकर प्रयास कर रहे हैं. બંને દેશના નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે સમીક્ષા કરી હતી. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય અર્થતંત્રમાં આશરે 160 અબજ અમેરિકી ડોલરના રોકાણ સાથે સિંગાપોર તેના માટે અગ્રણી આર્થિક ભાગીદાર છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં ઝડપી અને સતત વૃદ્ધિએ સિંગાપોરની કંપનીઓ માટે રોકાણની વિપુલ તક છે. દરમિયાન બંને દેશના નેતાઓએ સંરક્ષણ અને સુરક્ષા, દરિયાઈ જાગૃતિ, શિક્ષણ, કૃત્રિમ બુદ્ધિમત્તા AI, ફિનટેક, નવીન તકનીકી, વિજ્ઞાન અને તકનીકી તેમજ જ્ઞાન અંગેની ભાગીદારીની સમીક્ષા કરી હતી. વર્ષ 2025માં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને 60 વર્ષ પૂર્ણ થવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત બંને નેતાઓએ ભારત આસિયાન સંબંધ, ભારત પ્રશાંત માટે ભારતનું લક્ષ્ય સહિતના પરસ્પર હિતના મહત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના 3.5 લાખ જેટલા લોકો સંબંધોનો મજબૂત પાયો છે. શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે ભારતનું પ્રથમ તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર સિંગાપોરમાં ખોલવામાં આવશે. દેશમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ રહી છે. દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ગુજરાતના 2 સહિત 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો ઉદ્દેશ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનની ઉજવણી કરવાનો અને તેવા શિક્ષકોને સન્માનિત કરવાનો છે જેમણે માત્ર શાળામાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો નથી પરંતુ તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે. આકાશવાણીની ચેનલ FM ગોલ્ડ, ઇન્દ્રપ્રસ્થ અને આકાશવાણી લાઈવ ન્યૂઝ ઉપરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ સાથે આકાશવાણીની યુટ્યુબ ચેનલ ઉપરથી પણ તેનું સહપ્રસારણ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસની દેશભરના શિક્ષકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ આજનો દિવસ યુવાનોને માર્ગદર્શન આપતા શિક્ષકોનો આભાર વ્યક્ત કરવાનો દિવસ હોવાનું કહ્યું છે. તેમણે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ ઉપર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલો અમૃત ઉદ્યાન શિક્ષકો માટે ખુલ્લો રહેશે. રાષ્ટ્રપતિ સચિવાલયની યાદીમાં જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35થી તેમાં અમૃત ઉદ્યાનમાં પ્રવેશ કરી શકાશે. મુલાકાતીઓની સુવિધા માટે સેન્ટ્રલ સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી નિઃશુલ્ક શટલ સેવા ચલાવવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 7મી સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના ગોરખપુર અને ચિત્રકૂટના 1 દિવસના પ્રવાસે જશે. શ્રી ધનખડ ગોરખપુરમાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ચિત્રકૂટના જગતગુરુ રામભદ્રાચાર્ય દિવ્યાંગ રાજ્ય વિશ્વવિદ્યાલયમાં આધુનિક જીવનમાં ઋષિ પરંપરા વિષય ઉપર યોજાનારા 2 દિવસના રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
ભારત સાઉદી અરેબિયા સંરક્ષણ સહકારની સંયુક્ત કમિટીની 6ઠ્ઠી બેઠક રિયાધમાં યોજાઈ ગઈ, જેમાં ભારતના સશસ્ત્ર દળોના સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ અને સાઉદી અરેબિયાના વ્યૂહાત્મક બાબતોના નાયબ સંરક્ષણ મંત્રી મેજર જનરલ સલમાન બિન અવદ અલ હર્બીએ ઉચ્ચસ્તરીય વાટાઘાટો કરી હતી. બંને દેશોના અધિકારીઓએ સંરક્ષણ સંબંધોની વ્યાપક સમીક્ષા હાથ ધરી હતી. આ ચર્ચામાં સંયુક્ત કવાયતો, નિષ્ણાતોની આપ-લે, તાલીમ કાર્યક્રમો અને ઉદ્યોગ સહયોગ સહિત લશ્કરી સહયોગના વિવિધ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંને દેશોએ આ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિથી સંતોષ વ્યક્ત કરીને સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવા પરસ્પર સંમતિ આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડતા ઉમેદવારીપત્ર ભરવાની શરૂઆત થઈ છે. આ તબક્કામાં જમ્મુ કાશ્મીરમાં આગામી 1 ઓક્ટોબરે 40 બેઠકો માટે મતદાન થશે. ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે. બીજા દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે 17મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. દરમિયાન જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની આજે છેલ્લી તારીખ છે. આ તબક્કામાં 25મી સપ્ટેમ્બરે 26 વિધાનસભા બેઠક માટે મતદાન થશે. આ માટે જમ્મુ વિભાગના રિયાસી, રાજૌરી અને પૂંચ જિલ્લામાં વિધાનસભાની 11 બેઠકની યોજાનારી ચૂંટણી માટે 2 ભૂતપૂર્વ મંત્રી અને 6 ધારાસભ્ય સહિત 22 ઉમેદવારે ઉમેદવારીપત્ર ભર્યું છે. જમ્મુ કાશ્મીર ભાજપના વડા રવિન્દર રૈના રાજૌરી જિલ્લાની નૌશેરા બેઠકથી આજે તેમનું ઉમેદવારીપત્ર ભરશે. દરમિયાન હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 12મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, જ્યારે બીજા દિવસે તેની ચકાસણી હાથ ધરાશે. 16મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. હરિયાણા વિધાનસભાની 90 બેઠક માટે 5મી ઓક્ટોબરે મતદાન થશે અને 8મી ઓક્ટોબરે મતગણતરી યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકપ્રતિનિધિ ધારાની કલમ 126A હેઠળ હરિયાણા તેમજ જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામ સુધી એક્ઝિટ પોલ હાથ ધરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગેના જાહેરનામામાં જણાવ્યા મુજબ બંને વિધાનસભા ક્ષેત્રની ચૂંટણીના આરંભથી સંબંધિત બેઠકો માટેનું મતદાન પૂર્ણ થયા પછી અડધા કલાક સુધી એક્ઝિટ પોલ હાથ ધરવા ઉપર પ્રતિબંધ અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 18મી સપ્ટેમ્બરથી 3 તબક્કામાં યોજાશે. કેન્દ્રીય મંત્રાલયની ટીમ આજે આંધ્રપ્રદેશમાં પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લઈ રહી છે. અધિક ગૃહ સચિવ સંજીવકુમાર જિંદાલના નેતૃત્વ હેઠળની આ ટીમ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા વ્યાપક નુકસાનનું મૂલ્યાંકન કરશે. અગાઉ ટીમે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન આંધ્રપ્રદેશમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય પૂરી પાડવા માટે NDRFની 26 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે સંકલન કરીને રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. મહારાષ્ટ્ર સરકારે પોતાના કર્મચારીઓને કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે UPS પેન્શન યોજના, મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી સુધારિત પેન્શન યોજના અને રાષ્ટ્રીય પેન્શન યોજના પૈકી એક યોજના સ્વીકારવાનો વિકલ્પ આપવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈમાં રાજ્ય પરિવહન નિગમના કામદાર સંગઠનોના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. આસામ સરકારે પોતાના કર્મચારીઓ અને રાજ્યના નાગરિકોના હિતમાં 2 મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ન્યાયાધીશ બિપ્લબ શર્મા સમિતિ દ્વારા કરાયેલી ભલામણો પૈકી 80% ભલામણ સ્વીકારવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ મંત્રીમંડળની બેઠકમાં પત્રકારોને જણાવ્યું હતું કે આ ભલામણો આગામી 15મી એપ્રિલથી અમલમાં મુકાશે. આ ઉપરાંત આસામ સરકારે પોતાના કર્મચારીઓને 1 કરોડ રૂપિયાનું વીમા કવચ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ અકસ્માતના કારણે રાજ્ય સરકારના કર્મચારીનું મૃત્યુ થાય અથવા તે કાયમી દિવ્યાંગ બને તો આ વીમા કવચનો લાભ મેળવી શકે છે. તેવી જ રીતે થોડી દિવ્યાંગતાના કેસમાં સંબંધિત કર્મચારીને 80 લાખ રૂપિયા અપાશે. રાજ્ય મંત્રીમંડળે આસામના 20 લાખ લોકોને નવા રેશન કાર્ડ વિતરણ કરવાની મંજૂરી આપી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને સિંગાપોર વચ્ચે આરોગ્ય અને દવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સહિત 4 ક્ષેત્રમાં સમજૂતી કરાર થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોરમાં ભારતનું પ્રથમ તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ગુજરાતના 2 સહિત 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે જાહેરનામું બહાર પડ્યું. ચૂંટણી પંચે એક્ઝિટ પોલ ઉપર પ્રતિબંધ મૂક્યો.
અને કેન્દ્રીય મંત્રાલયની ટીમ આજે આંધ્રપ્રદેશના પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.